સો હેલો ગાઈઝ એસએફ મોલ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે છે ને સ્પેશિયલી આપણે જે સ્ટીલના ઘોડિયા આવે ને એના માટેનો સ્પેશિયલી વિડીયો ઉતારવાના છે બરોબર કઈ રીતના સ્ટીલનું ઘોડિયું ફિટ કરાય અને કઈ રીતના એમાં મોટર વર્ક કરે ને આખો વિડીયો આપણે જોવાના છીએ તો આપણે સ્ટાર્ટ કરીએ લાંબો વિડીયો ન બનાવતા તમારો પણ ટાઈમ વેસ્ટ ન કરતા બરોબર આ છે પહેલાં તો ઊભું સ્ટીલનું ઘોડિયું એને તમે આવી રીતના ફોલ્ડ કરેલું છે ને એને આમ ખોલી વ્યવસ્થિત કરીને તમે નીચે બેહાડી શકો છો બરોબર આવી રીતના આખું સ્ટીલનું ઘોડિયું રહેશે પહેલાં તો પણ આને થોડુંક આપણે ઓલું કરવું પડશે શોર્ટ કરવું પડશે બરોબર આવી રીતના બેસાડી શકો છો પહેલાં તો આમાં છે ને ડટા નાખી દઈએ કારણ કે આપણે છે ને કરાવેલો છે નીચે પીહ્યું તો બહુ ટાઈમ જાય છે કારણ કે કલર આ શોરૂમના કલરનું કામ છે ને એ ઓછામાં ઓછું અમારે તમે ગણો ને તો ભાઈ 2 મહિનાથી 2.5 મહિના જેટલું હાલ્યું કારણ કે કલરવાળા છે ને યાર બિલકુલ આમ તેમ ન કાવે સડાવે પાછો કાઢે સડાવે પાછો કાઢે સડાવે પાછો કાઢે એવી રીતના કરતાં કરતાં ઘણો ટાઈમ કાપી નાખ્યો એ લોકોએ એમ જ હતું જેનું હા આ અમારે જેનું છે જેને ખબર ન પડે એટલે કે ડટા ઊંધા ફિટ થયા છે ઊભા થઈ જાઓ જેનું ઊભા થઈ જાઓ જેનું ભાઈ તમે આ લ્યો તમે ઉપરના બોલ્ટ ત્યાં સુધી ફિટ કરો કસ્ટમરનો ટાઈમ ન લેતા અને જેનું ડટ્ટા હોય ને એ ક્યારેય ઊંધા ન આવે ડટ્ટા છતાં જ આવે પણ આપણને ફિટ કરતા ન આવડે હા ફિટ કરતા ન આવડતું હોય ને તો વેરી કસ્ટમરને ગુમરા ન બનાવાય શાંતિથી છે ને હા ઓલા પણથી થોડુંક વ્યવસ્થિત સેટઅપ કરી નાખે એટલે આ છે ને ઘોડિયું ડગે નહીં અમારે શું છે સ્પેશિયલી જે આ પોસમ હતો ને એ પોસમ અમે આપણે આવડાનું અહીંયા સુધી કમ્પ્લીટ ટચ ટુ ટચ કરીને આ પોષણ સ્પેશિયલી છે ને અમારે આ ઘોડિયાનો હતો તો આજે ફાઇનલી અમારે ઘોડિયું આવી ગયું છે જેનીશભાઈનું ઘણું બધું સાંભળ્યા પછી ફાઇનલી ઘોડિયું આવી ગયું છે હવે આ છે આપણે મધરવુડ કંપનીની મોટર છે 3500 રૂપિયાની કંપનીવાળા બિલકુલ ના પાડે છે કોઈ પણ જાતનું ડિસ્કાઉન્ટ આમાં નહીં મળે પણ અમારે યુટ્યુબ ચેનલ એસએફ મોલ સુરત જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી હશે ને એને અમે આની સાથે આપી દેશું ખોયું બિલકુલ ફ્રી ખોયું જેનું એક આપી દેતો મને પહેલાં તો કસ્ટમરને ખોયું પણ આપણે બતાવી દઈએ બરોબર કોટનનું ખોયું એકદમ ફ્રી આપી દેશું જેની એમઆરપી રહેશે 350 રૂપીસ બરોબર આ તમે જોઈ શકો છો આ ટાઈપનું એકદમ સરસ મજાનું ખોયું સાથે ફ્રી મળવાનું છે એકદમ સરસ તમે જોઈ શકો છો ફૂલ નેટ એકદમ હેવી ક્વોલિટી ઓલ ઓવર ડિઝાઇન જે તમને મળી જવાનું છે બિલકુલ ફ્રી જે લોકોએ અમારી યુટ્યુબ ચેનલ એસએફ મોલ સુરત સબસ્ક્રાઈબ કરેલી હશે અને એનો સ્ક્રીનશોટ લઈને શોપની વિઝિટ અથવા તો યુટ્યુબ અથવા તો વોટ્સઅપ પર એનો સ્ક્રીનશોટ આવશે ને તો તમને ખોયું બિલકુલ ફ્રી મળશે હજી એક વસ્તુ મળશે સાથે બિલકુલ ફ્રી એ નીચે મૂકી દે નીચે થોડા પાંગરા લેતા બરોબર હજી એક વસ્તુ ફ્રી તમને મળવાની છે એક આ ખોયું ફ્રી અને બીજી વસ્તુ ઘણા કસ્ટમરોની ઓલું હોય કે અમારું છે ને ઘોડિયું નીચે અડી જાય છે નીચે નથી અડતું ખરેખર એના પાંગરા જે હોય ને એ બહુ મોટા હોય છે તો એના હિસાબથી છે ને ઘોડિયું નીચે અડતું હોય છે પણ આ તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે ને તો તમને પાંગરા પણ મળશે બિલકુલ ફ્રી બરોબર પણ પ્રાઇઝ અમારી રહેશે 3500 રૂપિયા કારણ કે અમારે જે કંપનીવાળા જે છે ને એ જ ના પાડે છે ભાઈ અમારે કોઈ પણ જાતની લો પ્રાઇઝમાં પીસ વેચવાનો નથી તમે ફ્રી આપી શકો તમારા હિસાબથી બરોબર કારણ કે અમે સમજી લો કે આવડી આપ જે પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટ એમેઝોન ફ્લિપકાર્ટ મીશો પછી મિંત્રા બધામાં સેલ આઉટ થાય છે જેની પ્રાઇઝ એ લોકો 3500 રૂપિયા પર લે છે પણ તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે ને તો ખોયું તો ફ્રી પણ સાથે પાંગરા પણ ફ્રીમાં મળશે બરોબર જેની પ્રાઇસ રહેશે
₹250 એટલે ટોટલ 350 અને 250 એટલે 600 રૂપિયાનો નેટ તમને બેનિફિટ મળવાનો છે. તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે. શું શું આઈટમ મળવાની છે ફરી એકવાર, એક આ પાંગરા મળવાના છે શોર્ટ, અને સેકન્ડ રહેવાનું છે ખોયું. તો આપણે સ્ટાર્ટ કરીએ ખોડિયું ફિટ કરવાનું. બરોબર છે. આ છે મોટર. મોટરની ક્વોલિટીની વાત કરું ને તો મોટરમાં હું તમને કહી શકું, જીઓનો આવશે 12 વોલ્ટનું ડટ્ટો આવશે, જેની સાથે તમે એક્સ્ટ્રા પણ વાયર એ લોકો આપેલો છે, જેથી કરીને તમારું ઘોડિયું થોડુંક લાંબે ગાળે હોય ને તોય તમારે ચાલે. એની પછી વન સાઈડ રહેવાનું છે આવી રીતના સિમ્પલ ને સોબર, અને ફૂલ એકદમ કમ્ફર્ટેબલ ફૂલ બેરિંગ એકદમ ફ્રીલી રહેવાનું છે. અને એની પછી રહેવાની છે આ મધરહુડની મોટર. ડબલ બેરિંગ સિસ્ટમ છે. ગમે ત્યારે પાવર જાય તો તમે આની ઉપર બેબીસને ઝુલાવી શકો છો. પ્લસ આની કેપેસિટીની વાત કરું તો 20 કિલો સુધીની કેપેસિટી રહેવાની છે. 20 કિલો સુધીનું બાળક આમાં સૂવે તો કોઈ પ્રોબ્લેમ નથી રહેવાની. પ્લસ આમાં શું શું ક્વોલિટી છે એ હું તમને બતાવી દઉં. બરોબર, ડબલ બેરિંગ સિસ્ટમ છે. પ્લસ આ હું લખ્યું છે કેન સ્વિંગ મેન્યુઅલી વિધાઉટ ઇલેક્ટ્રિસિટી. આ ડબલ બેરિંગ વાળું. ડબલ બેરિંગ વાળું. પછી આ ફર્સ્ટ શું લખેલું છે જેની ડબલ બેરિંગ સિસ્ટમ. ડબલ બેરિંગ સિસ્ટમ આપેલી છે જેથી તમે છે ને લાઈટ ન હોય ને તોય તે વિધાઉટ ઇલેક્ટ્રિસિટી હોત ને તમે એને ઝુલાવી શકો. બરાબર સમજાઈ ગયું જેનીશભાઈ, સમજાવ્યું. કારણ કે આપણી ઇંગ્લિશ થોડી કાચી છે તો એના હિસાબથી. પછી 12 વોલ્ટનું ચાર્જર જે મેં તમને પહેલાં કીધું. એની પછી ઓન બ્રાન્ડ સ્પીડ કંટ્રોલ. સ્પીડ કંટ્રોલ છે ને તમારે ઊભા રહીને જ તમારે કામ થઈ જાય એ ટાઈપનું, કારણ કે સ્પીડ કંટ્રોલ અહીંયા જ આપેલો છે, જેથી કરીને તમારે અહીંયા સ્વિંગ કરી શકો. બરોબર છે. પછી એની પછી વાત કરીએ ને, આને તું લગાવવાનું સ્ટાર્ટ કરી દઉં, આ બધા કસ્ટમરોને બતાવી દઉં. 10 સ્પીડ ઓપ્શન છે એમાં. પ્લસ લાઇટ વેઇટ છે, કારણ કે આ મોટર તમારે કેરિંગ કરવી હોય ને, ગમે તે તમે ફાર્મે જાઓ છો અથવા તો ગામ જાઓ છો, તમારે મોટર લઈ જાવી છે આરે, તો મોટર જે ઓલો મોટો ડબ્બો આવે ને ઝટકા મોટર કહેવાય, એ બિલકુલ ખરાબ છે ભાઈ. છોકરાઓને એવા ઝટકાવાળી મોટર લેવાય નહીં. પણ હવે કસ્ટમરને કેમ મારે સમજાવવું, હવે આ જ છે જે છે એ. બરોબર છે. પછી ટ્રાવેલિંગ ફ્રેન્ડલી છે, મતલબમાં ગમે તે તમે લઈ જાવ હોય તો લઈ જઈ શકો. 20 કિલો વેઇટ કેપેસિટી છે. પછી શોક પ્રૂફ છે. આને તમારો જે આ વાયર જે છે ને, આ વાયર સ્ટાર્ટ કરી અને હું હાથમાં પકડીશ, કોઈ શોક નહીં લાગે. અને શોક પ્રૂફ છે, કોઈ પણ જાતનું એમાં હેવી પાવર કેવું કાંઈ આવવાનું છે નહીં. તમને કોઈ જાતનો કરંટ જ નથી લાગવાનો. સ્વિંગ કેપેસિટી આની તમે 24 કલાક તમે એને યુઝ કરો ને વન ટાઈમ 7/24 તો બી ચાલે. બરોબર છે. પછી છે ક્વિક ઇન્સ્ટોલેશન. એનું એકદમ સિમ્પલ ને સોબર છે. જો આ એટલે આપણે વાત કરી એટલી વારમાં આ લગી ગયું, પછી આ લાગી ગયું. હવે આવડો હમણાં પાવર દઈ દે એટલે મોટર સ્ટાર્ટ. બરોબર છે. અને પાવર સેવર છે. બરોબર, કારણ કે 12 વોલ્ટમાં જો તમારી મોટર સ્ટાર્ટ થઈ જતી હોય એટલે પાવર સેવર જેવું જ કહેવાય. બરોબર છે, તમે જોઈ શકો. હવે આગળનું આપણે જેનીશભાઈ કરે છે, જે આ પેલો એને વાયર લગાડી દીધો, પણ આપણું થોડુંક કેવું કે દૂર છે તો એના હિસાબથી હજી એક એડ કરે છે જેનીશભાઈ, જેથી કરીને તમારું કમ્પ્લીટ થઈ જાય. જેનીશભાઈ પછી આપણે આવડા આ જ પાંગરા લગાવશું, જેથી કરીને આપણને મજા આવે. બરોબર, કસ્ટમરને બી એકદમ સેટિસ્ફાઈડ થઈ જાય કે આવડી આ પ્રોડક્ટ આવી રીતના તમે યુઝમાં લઈ શકો. બરોબર, મેં તમને કીધું હતું એમ, આ 12 વોલ્ટનું ચાર્જર છે. આ સ્ટાર્ટ કરી દીધું છે. બરોબર, આ હું અડું છું, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. આ લગાડ્યું. બરોબર, અને આ સ્ટાર્ટ કર્યું. કસ્ટમર એમ કહે છે કે અમારી પાસે પીવીસી ની પાઇપ વાળું ખોયું છે ને, હા, તો એટલે એ કે આમાં નીચે અડી જાય છે. તો છે ને એની સ્પેશિયલી આ પાંખરા આપણે આવી ગયા છે. આ પાંગરા એના માટેના જ છે. આટલું કમ્ફર્ટેબલ રહી છે. હવે આપણે આને મોટરને સ્ટાર્ટ કરીએ. તમારે વિધાઉટ આપણે ઇલેક્ટ્રિસિટી કરવું હોય ને, જો કમ્પ્લીટ સ્વિંગ થાય. બરોબર, સમજાય છે ને મિત્રો? હવે આપણે આને સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરવામાં છે ને પહેલાં તો ઘોડિયું સીધું રહેવું જોઈએ. બરોબર,
હવે આપણે સ્ટાર્ટ આને કરીએ ને. સ્ટાર્ટ કરતા મારી કરતા તમને જેનિશભાઈ વધુ સમજાવશે. જેનિશભાઈ તમે સ્ટાર્ટિંગનું એવું બધું તમે સમજાવી દો બરોબર. અને હું હજી એક વિડીયો ચાલુ કરું જેથી કરીને છે ને આપણે એમાં પણ ઓલું કરીએ કે હવે તાર મોબાઈલ તો ડબ્બા આપી દો ને. ભાર ભાર બાર અહીંયા આવ્યો. બેબી આપો મને બેબી. બાર અહીંયા આવ્યો બાર. અરે આપણી પાસે અહીંયા રહ્યું યાર. આ જો જેમ કે આ તમારું બેબી છે. પેલા આપણે મીડિયમ વેઇટ થી ચાલુ કરવી ને. બરોબર. આ તમે ગણો કે ભાઈ 3 થી 4 કિલોનું છે સમજ્યા તમે. એટલે તમારું બેબી કેટલા 1 મંથ કે પછી 3 મંથ નું હોય ને તો જો એ રીતની આખી સિસ્ટમ આવે આની. લો ઘણા કસ્ટમર એમ કે અમે ચાલુ કરવી ને એટલે આ હરખી દોડતી નથી ને પછી અહીંયા રિટર્ન લઈને આવે. લો આ આપણે અંદર 3 કિલોનું બેબી નાખ્યું છે એમ સમજો ને. એટલે આ છે ને આપણે સ્ટાર્ટ કરવાનું છે 2 ઉપરથી. જો આ 2 ઉપર છે. આ ધીમે ધીમે સ્વિંગ થાય. ડાયરેક્ટ તમે 10 માથે કરો ને તો સ્વિંગ ન થાય સમજ્યા તમે. જો આ કમ્પ્લીટ આપણે કમ્પ્લીટ સ્વિંગ થાય છે. ક્યાંયથી આડાઅવળું કે એવું કાંઈ થતું નથી. પછી ધીમે ધીમે તમારે ચાલો સ્પીડ વધારવી છે તો એક સ્ટેપ તમે વધારી શકો. જો આ આપણે થયું 0 to 6 મંથનું બેબી. હવે આપણે હેવી વજન નાખશું થોડોક. 20 કેજીની કેપેસિટી છે આમાં. લો તમારું બેબી કદાચ ગમે એટલું વજન વાળું હોય નીચે નહીં અડે. કેટલા કિલો વેઇટ નાખ્યો એ પણ કસ્ટમરોને. આ 8 કેજી વેઇટ છે. 8 કેજી વેઇટ. હા 8 કેજીનું ઘોડિયું છે આ. ઓકે. સ્ટાર્ટિંગ આપણે 2 નંબરથી જ ચાલુ કરવાનું છે. 2 નંબરથી તમે સ્ટાર્ટિંગ કરશો એટલે ધીમે 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 સ્વિંગ આપણે વધારવાનું છે. ડાયરેક્ટ આ નહીં થઈ જાય સમજ્યા તમે. જોવો થયું. ધીમે ધીમે સ્વિંગ કરશો તો જ તે થશે નકર નહીં થાય. તમને એમ લાગશે કે મોટર ખરાબ છે આમ છે પણ એ વસ્તુ નથી. આની એક સ્ટ્રેટેજી આવે એ મુજબ જ તમારે સ્ટાર્ટિંગ કરવાનું રહે. અને આ મોટર છે આ બા નથી એટલે ડાયરેક્ટ આમ ખેંચીને મજા આવે એમ સ્વિંગ નહીં થાય. આનો જેનિશભાઈ અવાજ સંભળાવો જેથી કરીને કસ્ટમરોને ખબર પડે. ઘણા કસ્ટમરો કહેતા હોય આપણે ત્યાં કે ભાઈ અમારે અવાજ બહુ વધારે આવે છે. આનો અવાજ જ ન આવે ને. આ ભાઈ બેરિંગ સિસ્ટમ છે. થોડોક બેરિંગ જેટલો તો અવાજ આવે જ તે જોવો. બહુ જાજો અવાજ નહીં આવે માઇનોર જ આવશે. અને આ તમે કેટલા ઉપર રાખેલું છે? આ 5 ઉપર જ છે. આપણી પાસે 10 મોડ આવે એમાં આ 5 ઉપર જ છે હજી. જો મિત્રો 5 ઉપર તો આટલું વ્યવસ્થિત ચાલતું હોય ને તો પછી 10 ઉપર તો છોકરાને ફગવી જ નાખે બરોબર છે. ઘણા ગ્રાહકો કે 10 ઉપર કરવા માટે બી એ ટાઈપનો પાછો એટલો હેલ્ધી છોકરો જોઈએ તો જ ચાલે બાકી નો ચાલે. હવે જો આ પરફેક્ટ સ્વિંગ થાય છે બરોબર. આ આપણે કરી દીધું 7 ઉપર. હવે આ જે છે એ આટલું જ તે કેપેસિટી કમી કે હવે તમે 10 માથે કરી નાખો તો કોઈ જાતનું મેળ ન રહે. જો એટલે જે રીતનું તમારું બેબી છે એ રીતે તમે રાખો તો તમારું પરફેક્ટ સ્વિંગ થવાનું છે. ઓકે ચલો. તો જોયું ને તમે આવી રીતના આખું બેલેન્સિંગમાં ગોળીઓ તમે યુઝ કરી શકો છો. આપણે ત્યાં
શું કહેવાય સ્ટીલનું ઘોડિયું પણ મળી જશે અને મોટર પણ મળી જશે, બરોબર છે. અત્યારે આપણી પાસે એક કંપનીની મોટર છે મધરવુડ, જે બેસ્ટ ક્વોલિટી બેસ્ટ વસ્તુ, સર્વિસ સ્ટેશન પણ એનું એકદમ સુપર છે. કે સર્વિસ સ્ટેશન એટલે સુપર છે કે એમાં કોઈ પણ જાતની જ્યારે પણ કસ્ટમરને ફોન કરે છે ને ઇન્સ્ટન્ટ એ લોકો જવાબ આપે છે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટન્ટ એનું સોલ્યુશન આપે છે. કોઈ પણ મોટરની ખરાબી હોય તો એ લોકો એક્સચેન્જ કરી, પાર્ટ્સ એક્સચેન્જ કરી અને તમને મોકલી આપે છે, બરોબર છે. તો તમે મેક્સિમમ ધ્યાન રાખી અને મધરવુડ બ્રાન્ડની મોટર લેવાનું કરજો, જેથી કરીને મને પર્સનલી એવું લાગ્યું. અને પ્લસ ડબલ બેરિંગ સિસ્ટમ છે એના હિસાબથી પણ સારું લાગ્યું, કારણ કે ડબલ બેરિંગ સિસ્ટમથી શું થાય છે કે તમારો ગમે ત્યારે પાવર ગયો હોય ને તો આ જે મશીન છે ને એને લોડ ન રહી. તમારે મારી લો કે ખાલી આટલી જ વસ્તુ, આ મશીન કરી દીધું છે બંધ, આ કેટલું વ્યવસ્થિત એકદમ પરફેક્ટલી રીતના સ્વિંગ થાય છે, કારણ કે અંદર વેઇટ જેટલો છે એ પ્રમાણે સ્વિંગ એની કેપેસિટી દર્શાવે છે, બરોબર. તો મળીએ ચાલો નવા વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો લાસ્ટ સુધી કહેજો, અને આમાં કંઈ ભૂલચૂક હોય તો કહેજો વતન, આમાં માપ કઈ ટાઈપનો આખો કોન્સેપ્ટ છે, બરોબર. તો ચાલો મળીએ નવા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ.